ઇક્વેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર જીઆરડીસીમાં 1 વર્ષ જૂના રોડ પર ભ્રષ્ટાચારનો ભૂવો, રામદેવપીર ચોકડી પાસે ગંભીર સ્થિતિ। અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ રામદેવપીર ચોકડી પાસે 1 વર્ષ પહેલા બનેલા રોડ પર 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકોમાં ભ્રષ્ટાચાર સામે રોષ અને અકસ્માતનો ભય વ્યાપી ગયો છે। આ વિસ્તારમાં ભારે માલવાહક વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી આ ભૂવો ગંભીર અકસ્માત નોંધી શકે તેમ છે। ઔદ્યોગિક વિસ્તારમાં દિવસ રાત ટ્રાફિકનું ભારણ રહે છે અને આવા સમયે રસ્તા પર પડેલો આ ભૂવો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે। સ્થાનિકોને ભય છે કે રાત્રિના સમયે જો કોઈ વાહન ચાલક આ ભૂવાને જોઈ ન શકે તો તેમનો જીવ જોખમાઈ શકે છે। રાજ્યભરમાં રોડકામમાં થતા ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં શાળાઓ ધરાશાયી થવા અને રસ્તાઓમાં ભૂવા પડવાના બનાવો સામાન્ય બની ગયા છે। અંકલેશ્વર જીઆરડીસીમાં પડેલો આ ભૂવો પણ ભ્રષ્ટ તંત્રની જ ગાથા વર્ણવે છે। હવે સવાલ એ થાય છે કે શું અંકલેશ્વર જીઆરડીસી અને નોટિફાઈડ એરિયાના જવાબદાર તંત્રો સામે નિર્દોષનો જીવ ગયા પછી જાગશે કે પછી મોટી હોનારત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરી આ ભૂવાનું સમારકામ કરાવશે? સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ આ ભૂવાના તાત્કાલિક સમારકામ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર કેતન મહેતા, અંકલેશ્વર।